કેલાકરસિંહની ભક્તિની રણાએ ગોધરાની ચોહડ જોગીના રોમરોમ શીખે રોમરોમમાં કમા કમામાં હવની જે થાય એ કમામાં જો આજે આટલા વર્ષે તમારી વણવટી બોલી હશે ભાઈ એના વચન પર હેઠજો કમામાં હપાનું મારી જોગણીનું સર ખમાની મજા ના કરી આવું તમારું નામ બતાવી કહેવાય કમામાં હે? આજે ચોક આ પથારી ઘણા ભુવાઈન જે આ ઘણી વાતો થઈ જઈએ છીએ હરેક ભુવાનું જે દેખાયું એ હોનાનું હોય કમામાં જેને જે દેખાયું જેને જે કર્યું એ સારું કર્યું હે? પણ આજે મારા જોગણીનું એક જીદ હતી કે તમારા માતા બોલાવી અને તમારી માતાના ફાયણથી આ 4 દિવસનો વ્યવહાર કરાવો બરોબર છે તો આજે ત્રીજી પેઢીએ ચોક માતા બોલાવી હશે તો તમારી માતા પર વિશ્વાસ રાખજો કોઈ દારો ખોટી નહીં પડવા દેવું હું જોગણી કહી દઉં કમામાં દોણા તો જગતનું ઘર મને દોણા લખતા આવડતું નહીં પણ જા હવા મહિનાની વાત છે હવા મહિનાના અંદર 2 કોમ તો તમે ધારશો અને ત્રીજું કોમના અંદર ચોક હું જોગણી ફાહેડ રહીને જે નતું ધાર્યું એવું સારું કોમ ના કરીને આવું તમારું નામ માતા ના કહેવાય. કમામાં રાકેશ ખમા કીધો મજા કીધો ભુવા ખમા થતી નહીં મજા થતી નહીં મારો વધાવો થાય પણ 6 એ 6 નું રાખવાની વાત છે રાકેશ બરોબર છે પછી કહે બેવાનું શું મારી કહે ખરા કીધા વગર કશું નહીં બોલું હું આગળ હે ખોટો વેર નહીં ગાલું કશું નહીં પણ થોડીક ભક્તિ પાછી પડે છે બેવાની એટલે વાત છે મારે કે જુઓ જેને મન પૂજ્યા એનો અમે દેવ જેને ના પૂજાય એના માટે અમે પથરા જ છીએ ભાઈ હે અને હજી એ કહું છું કે અમે દેવ છીએ અમારા દેવનો હોમો ભાગ હોમો અંશ આજે ધૂનવા આવે ને એ આજે પંચાયત કરે હે અને એ પંચાયત કરે અને હાચી નીકળે એને કહેવાય દેવ અને દેવ ભક્તિથી જળ હશે કોઈના આલવાથી મેલવાથી જળતું નહીં હે રાકેશ ભક્તિ હજી ભુવા તમારી થોડી કાચી પડે છે રાકેશ તમારી કાચી પડે છે થોડી ભક્તિ કરો અને ભક્તિના અંગાથી ચોક હું માતા એટલું કહી જાઉં છું કે સમય ને વેળા ઇતિહાસ રચવો છે મેં 100 મહિનાની વાત કરી છે બરોબર છે હારા દારા ચડાયા છે તો હારા દારા અહીંયા ચડશી બરોબર છે પણ હજી એ કહું છું કે થોડી હજી ભક્તિ બાકી છે પ્રમાણે નુકસાન ચમ થયું કે ના નુકસાન તો મારે ઘણું થયું તારા કીધા પ્રમાણે તો માં થયું કેવું એવું છે કે કોક માતા એવું કહી જતી કે મારી ઘરની કે કોઈ બી કે ભાઈ આની જોડે હું હારું થશે છે કુંડી બરાબર ભાઈ ના થાય તારે મળી હું એક વાત કહું રાકેશ મળી કાં તો માતાનું કંઈક નડતું કરતું હડતું હશે હા આ તારી વાત પાકી ભુવા પણ એ નહીં સમજી શકતો હજુ કઈક વસ્તુ નડ છે અને મી તમને બેવાનું જ છે માં જે ભુવા બનાવ્યા છે કોઈ કારણ હશે તાને બનાવ્યા છે નહીં તો હું એક જ ભુવો થાપું હે ચોક એની ભૂલ થાય તો તને ખબર પડે તારી ભૂલ થાય તો એને ખબર પડે સાચી વાત મળી સમજ્યો તમે એકબીજાનો સહારો બનો તો તમારા દેવનું આગળનું વચન ખબર પડશે આ 6 એ 6 નું એટલે જ આલ્યું છે કે મારા પંચાયત કરવાની નહીં કરવાની તમારા દેવને છે અને એટલું ખાલી આટલો ખોચો હોતી લેજો લે કોઈ જાજુ નુકસાન નહીં થયું તમે એ વિચારતો હોય કે જાજુ ફટકો માર્યો છે બરોબર છે ફટકો માર્યો એને ના નહીં પણ એટલો જબરો નહીં માર્યો મારે થોડો ઓછો માર્યો હ
પણ એનો ખોચો તમે કાઢો. આજે બધું હું માતા કહે તો તમે ધૂણવાનું હું મતલબ, તમને માતા હાલવાનું હું મતલબ લે? હે મંગળવારનો દારૂ રાખજો, મંગળવારના દારે બેહજો. મારી બેવામાં એવું છે કે મારા કાકી છે ને એવું માને કે હું બેવાનું વારંવાર, પણ હું હજી એટલું માનું છું કે જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી હું કહી દઈશ કે ભાઈ આથી બેસતા નહીં તો ના બેવું પડે. કદાચ એક વાત કહી દઉં છું આજે ભુવા રાકેશ, કે જો મંગળવારે બેજો અને મંગળવારે બે ભાઈ ભેગા થઈને બેહી અને આનો રસ્તો કાઢી નાખજો, કોઈ માતાની જરૂર નહીં પડે. હે ઓને બેહવું છે, ઓને બેહવું છે. હા અને હું માતા રોકીને બેઠી હું ચમ કે તારી માતા છોક આજે દોઢ મૂકો, તારી માતા વેડ મૂકો ને ઓનો પુરાવો મળે તારું બિહાડું, એમને તો બિહાડું ના લાગે. તમારું નુકસાન તો હમણે કરવી. હા સમજી લે આવું તું. તમારું નુકસાન તો કર્યું પણ પરમોણે પૂરી ના લે બરાબર, તો આપણે એને બેહાડવા જઈએ. આપણે હું તો એટલું કહું બરાબર. કેમ કે દેવ તો હું જાણતો નહીં અરે તું પૂછો તો ખરી, બરાબર માં હે ભૂલ હશે માં મારી. તું પૂછો તો ખરી. એક તો વાત એટલું માને છે કે તમે કરી નાખ્યું એટલું સારું બધું. ના છેડા ફરિયાદ નહીં હજુ એક તો. વાત કહું દેવ, તું છેડા તો જો નહીં મળ્યા માં હજુ. શેરા હજી નહીં મળ્યા, શેરા હજી બાકી છે. ચમ તી આજે હારું બતાવીને એનો છોકરાને અંદરના અંદરથી કોક કરી નાખ્યું એ મને કહી દે. હે હવે હું પૂછું કે લે, સાચી માં હું પૂછું ને તારા પૂજાવું હતું ઉપરાંત પૂછ એની ભૂલ શું છે. ખબર આ તારી કુવાસીનું ઘર છે, કુવાસીના ઘરના આગળ તમારા કોઈ ઝઘડા કરવા તમે નહીં આયા. પણ આજે શાંતિ રાખ, મંગળવારના દારે આ દિનનું બોલાવી પૂછી લેજે બરોબર છે. આ બધો તારો ઇતિહાસ ખોલી નાખશે ને આવું શેરો ના મળી આલું હું જોગણી ફાયર નહીં બરોબર છે. તું કહી દેજે જા, આ છેલ્લીનું પહેલું કહીને જઉં છું. ચમ રોકી રાખ્યું હું કારણ છે બધું એના ફાઇન પડ્યું છે. આજે હું બધી પંચાયત કરવા બેહું તો આ દેવ હું કોમનું લે, જેને લાફો મારે છે એ જ છોકરું હાલશે અને 100% હાલશે ને અમારા છોકરીને આશી. લે કુવાસી આજે ચોક ફરતી ફરતી રણાસણ ગોંદરાથી તારા ઘેર આવીએ. કલમ તો હું નોખતી નહીં પણ એટલું હું કહી દઉં છું કે ખૂબ ખમાની મજા થશે બરોબર છે. એવા મારા દેવના આશી હું નુગરું ધૂણતી નહીં, નુગરું બોલતી નહીં બરોબર છે. પણ જા એટલું કરી લેજે કે સમયને વેળાએ વણવટી જેટલું કે એટલું હેડજો ને એટલા પગલે તમે છૂટો થો એટલે છૂટજો બરોબર છે. બધું ભેળું કરવા જશો તો આજે મેન નહીં પડે ને કાલે મેન નહીં પડે એવું માતા આજે વગાડીને કહી જઉં છું બરોબર છે. મારી દુઃખી થતા હતા અમે ચાય અમને જવાબ આપતો નતો માં. મારા હજી એ કહું છું કે કલમ નોખવી નહીં પણ જો ખમાને મજા કરી આલે 100% બરોબર છે. ખાલી વિશ્વાસ રાખજો, સમય ને વેળાએ પ્રમાણ અંગાથી હું માતા ઉતરે. જો મારી એક બોલો. મારી હું પડી ગઈ જોરથી, પગ લપસ્યો ખાલી અને ઊંધી પછડી ધક્કો કોકે મારે એનું શું મારી. એક વાત કહું કે આજે તમે કોકને કહેવાથી તમારી માતાનું બહાર મૂકી આયા હે, પછી તમે રણાસણ આયા, રણાસણ આવીને તમે માતાનું પૂછ્યું હે, તો માતા ખુલ્લી થાય તો થોડું એની તેજ તો બતાવો કે ના બતાવો હે. ધન સમાડી તમને પણ જા તને જાજુ નહીં વાગ્યું, તને વાગવા દીધું એ નહીં, એમ કે ખાલી થોડું કે કમરમાં થોડું કચકું આવી ગયું. મારી ઘૂંટણ આમ પડીને આમ જોરથી પછડે, ઘૂંટણ જોરથી આમ મને કે ફટ દઈને થઈ ગયું પણ કશું થયું નહીં, ના થવા દઉં હે. મારી તમને જાજી ખમા જાજા જુવાર મારી, હું તો એક દુખિયારી છું માં. જા સાથી ઠોકીને કહી જઉં છું કે હારું કરી આલે
અને હારાની અંદર એવું હારું કરી આલે કે જગત જોવા બેસે જા ખમાવાય, ખમામાં. હ માં. ખમણ મજા મારી હું તો મજૂરી કરીને એ કરું છું પણ મારી હાથ પગ તાજા રાખે તો હું મહેનત કરીને કહીશ માં. જો બોલ હા માં. મારા મહેનત કરાવી હશે હા માં. તો હું કરાય હા. અને મારા નહીં કરાવી હોય તો નહીં કરાવું ખમામાં. હે પણ આ વસ્તુ છે કે કર્મ કર્યા વગર તમને ફળ મળવાનું નહીં સાચી વાત. હે હા માં. અને આજે છોકરા મોટા થયા હોય તો મા બાપની સેવા કર્યા વગર હોય ના. નહીં સમજો તું આટલા વર્ષે હું મજૂરી કરે છોડી મારી કરું છું મારી હું તો. એ તો મને દેખાયું છે હે. જો દી હાથ પગ હૈયા હારા હશી તો દી કર હા માં. હા. બરોબર છે મારા દેવના આશી કે જે કરે છે એમાં તારું બમણું થાય ખમામાં. ને જાજા જુવાર મારી. અને મારા જો હવા મહિનો થયો નહીં તો પછી બે એ તો ચાલે હોવ હવા મહિનો થયા પછી 15 દાડે પછી ખાવા. તું 15 દાડે બેસ 20 દાડે બેસ કોઈ વધુ ના આવે ભાઈ હવા મહિનાની રાહ ના જોવાની હોય બરોબર છે પણ 15 દાડે બેસ 20 દાડે બેસ 21 દાડે બેસ તો એ ચાલે ભાઈ હે 15 દાડા તો થઈ ગયા. હા તો 20 સાતે જો મહિનો થશે 15 દિવસ થઈ ગયા ને. ચાલો. ચાલશે મંગળવારે બેસ હું જોગણીયા ચોક બાજુમાં આવી જાય ખમામાં. બસ અને આ છેલ્લી પહેલી બેઠક એના પછી નહીં થાય રાખે છે આ ચોખ્ખું આજે કહી દઉં છું તમારા બે ભાઈઓની બેઠક હું તો જોગણી હવા વેગે આવે ને હવા વેગે આવે તમારા બાજુમાં આવીને બેસી જાય બેઠક તો મારી ચમ ના થાય. બસ. બેઠક પછી કર્યા ને હમ. પેલી આ દુઃખ પડતું બધું બંધ થઈ જશે અને હું સમય લેજે લે બેહાડવા માટે સમય લેજે એમને હા હું ના કરતો લે બધો કરતો હા હમ. સમય લેજો સમય ઉપર ઉતર પછી આગળ વાત હ હું તમારે એ સમય માગે અને એ પ્રમાણે દીપ પૂરી ના લો માં બે ઘેર એ દાડે હું બેહાડવાની વાત કરી ખબર મારી એક વાત હતી તારા ઘેરથી છેલ્લું મેં કામ કર્યું એ વખતે કીધું તું કા અંગાતી દારા ચડશી એકનું ચડ અને એકનું ર તો પછી દેવ ચોથી ઉભું રહે બસ તારે એટલે વાત છે અને આ વાતનું નિદ્વાન તું કાઢીને બેસે જો તને દેખાડવા આવે પણ અહીંયા દેખાડે હું મંગળવારના દારે આવીને બરોબર છે નિદ્વાન તમારા લઈને બેવાનું બસ મારો હપારો છે જો દુનિયામાં કોઈ પાછા નહીં પડવા દે મારા જોગીના આશીર્વાદ બસ. જો ભાઈ પાછા તો નહીં